તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલ્યો, હે સુમુખ, હે ધનધર, હે કપી, હે ગજકર્ણ, હે લંબોદર, હે વિકટ, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે ગજાનન. તો આપણે બધા મંગલમૂર્તિને પ્રાર્થના કરીએ કે હે ગણપતિ દાદા, બધા ભક્તો ભાવ અને શ્રદ્ધાથી પરંપરા મુજબ બાબા અને સદગુરુને લેવા માટે જવાના છે. તો આ કાર્યની અંદર કોઈ પણ વિઘ્ન, બાધા, આકડી, જાનહાનિ, માનહાનિ નહીં થાય. બધા જ ભક્તોના પુત્ર પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી તમે હે ગણપતિ દાદા બધા જ ભક્તો પર તમે કૃપા કરજો એવી તમારા ચરણોમાં પ્રાર્થના. શ્રી રામચંદ્ર ભગવાન પવન સુત હનુમાન. તો એ હનુમાન દાદાને પણ પ્રાર્થના કરીએ કે આ મંગલ યાત્રામાં તમે પણ સાથે રહેજો અને આ કાર્યને પવનની ઝડપથી પરિપૂર્ણ કરજો એવી તમારા ચરણોમાં પ્રાર્થના. 2 મિનિટ માટે હરિહરનું સ્મરણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિ હર ભગવાન સદગુરુ સાંઈનાથ મહારાજ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન. બોલો ગજાનન મહારાજ. બોલો જલારામ મહારાજ. બોલો વીરભાઈ બોલો બજરંગદાસ બોલો શ્રી આદ્ય શક્તિ અંબે. બોલો ભવાની બોલો નમઃ પાર્વતી પતય મહાદેવ. તો ભગવાનને પ્રાર્થના કરીએ, સદગુરુને પ્રાર્થના કરીએ કે હે સદગુરુ દેવા, અમે શરણાગત થઈને આ કાર્ય કરતા છે. તમારી બધી જ કૃપાઓ કારણ કે તમે સર્વ રીતે સમર્થ છે. તો બધા જ ભક્તોની રક્ષા કરજો. તમારી શોભાયાત્રા નીકળવાની છે અને સનાતન સંસ્કૃતિ એમ છે કે જે ભગવાનની શોભાયાત્રામાં ભાગ લે એના જીવનની શોભા વધે. તો બધા જ ભક્તોનું જીવન શોભનીય બને એવી જે સદગુરુ રહ્યા તમે કૃપા કરજો. તો ત્યાં જઈને પાલખી બધા ભાડા અને
ચાલજો ઓકે આવું પડશે